નમસ્કાર. ચાલો આજે એક બહુ જૂની અને અદ્ભુત વાર્તા સાંભળીએ. એક એવી વાર્તા જે આપણને શીખવશે કે સાચો હીરો, સાચો નાયક કોણ હોય છે. આ ગાથા છે એક મહાન બલિદાનની. એક સવાલ છે, સાચો હીરો કોને કહેવાય? જેની પાસે બહુ બધી તાકાત હોય, જે શક્તિશાળી હોય એને, કે પછી એને જેનું દિલ બહુ મોટું હોય? આપણી આજની આખી વાત એક એવા જ હીરોની છે, જેમની તાકાત એમના શરીરમાં નહીં પણ એમના આત્મામાં હતી. તો ચાલો વાર્તા શરૂ કરીએ. એક સમયની વાત છે, જ્યારે દેવલોકમાં એટલે કે દેવોની દુનિયામાં એક બહુ મોટું સંકટ આવી પડ્યું. ચારે બાજુ જાણે અંધારું છવાઈ ગયું હતું. અને આ સંકટ કોણ હતો? એ હતો વૃત્રાસુર નામનો એક ખૂબ જ શક્તિશાળી રાક્ષસ. એ એટલો તાકાતવર હતો કે એણે સીધો સ્વર્ગ પર જ હુમલો કરી દીધો અને બધા દેવોને એમના જ ઘરમાંથી ભાગવા માટે મજબૂર કરી દીધા. બધે જ ડરનો માહોલ હતો. પણ સવાલ એ છે કે વૃત્રાસુર આટલો બધો શક્તિશાળી હતો કઈ રીતે? એમ જ કંઈ નહીં, એની પાછળ એક રહસ્ય હતું. એને એક વરદાન મળેલું હતું. વરદાન એવું કે દુનિયાનું કોઈ પણ હથિયાર, પછી લાકડાનું બનેલું હોય કે લોખંડ જેવી કોઈ ધાતુનું, એને જરા પણ નુકસાન ન કરી શકે. હવે વિચારો, દેવો એને હરાવે તો હરાવે કઈ રીતે? આ તો બહુ મોટી મુશ્કેલી હતી. દેવો તો બિચારા હારી ગયા હતા, નિરાશ થઈ ગયા હતા. પણ એમણે હિંમત ન હારી. એમણે નક્કી કર્યું કે આ રાક્ષસને હરાવવા માટે કોઈક તો રસ્તો શોધવો જ પડશે, કોઈક દિવ્ય ઉપાય. અને જ્યારે કોઈ રસ્તો ન દેખાયો, ત્યારે બધા દેવો ભેગા મળીને પહોંચ્યા સૃષ્ટિના રચયિતા બ્રહ્માજી પાસે. એમણે બ્રહ્માજીને પ્રાર્થના કરી કે હે પ્રભુ, અમને આ મુસીબતમાંથી બહાર કાઢવાનો કોઈ રસ્તો બતાવો. બ્રહ્માજીએ એમને એક ઉપાય બતાવ્યો, પણ એ ઉપાય બહુ જ અજીબ હતો. એમણે કહ્યું કે વૃત્રાસુરને મારવા માટે એક ખાસ હથિયાર બનાવવું પડશે. એવું હથિયાર જે લાકડા કે ધાતુનું નહીં પણ કોઈ મહાન ઋષિના હાડકામાંથી બનેલું હોય. પણ એવા મહાન ઋષિ હતા કોણ? એ હતા મહર્ષિ દધીચી. એમણે એટલી બધી તપસ્યા કરી હતી, એટલી બધી કે એમના શરીરના હાડકાં પણ પથ્થર નહીં પણ વજ્ર જેવા મજબૂત થઈ ગયા હતા. હવે દેવોની છેલ્લી આશા ફક્ત મહર્ષિ દધીચી જ હતા. હવે દેવો માટે આ કામ બહુ અઘરું હતું. એ લોકો મહર્ષિ દધીચી પાસે પહોંચ્યા તો ખરા, પણ એમના મનમાં બહુ જ સંકોચ હતો. કોઈ જીવતા માણસ પાસે એમના શરીરના હાડકાં કેવી રીતે માંગી શકાય? આ કોઈ નાની વાત ન હતી. પણ જ્યારે દેવોએ ડરતા ડરતા મહર્ષિ દધીચીને બધી વાત કરી, ત્યારે જે જવાબ મળ્યો એ સાંભળીને તો એ લોકો દંગ જ રહી ગયા. મહર્ષિ દધીચી જરા પણ ગભરાયા નહીં. એમણે તો હસીને કહ્યું, અરે, જો મારું આ શરીર બીજાના ભલા માટે, દુનિયાના કલ્યાણ માટે કામમાં આવતું હોય, તો એનાથી મોટું સૌભાગ્ય મારા માટે બીજું શું હોઈ શકે? આત્મા તો અમર છે, શરીર તો એક દિવસ જવાનું જ છે. વિચારો, કેટલી મોટી વાત કહી દીધી એમણે. અને બસ, મહર્ષિ દધીચીએ દુનિયાના ભલા માટે એક એવો નિર્ણય લીધો, એક એવું બલિદાન આપ્યું જે ઇતિહાસમાં હંમેશા માટે યાદ રહી ગયું. તો પછી એ દિવ્ય હથિયાર બન્યું કેવી રીતે? જો, સૌથી પહેલાં તો મહર્ષિ દધીચીએ પોતાની યોગ શક્તિથી શાંતિથી પોતાના શરીરનો ત્યાગ કર્યો. પછી દેવોએ બહુ જ આદર સાથે એમના પવિત્ર અસ્થિઓ લીધા અને છેલ્લે દેવોના જે એન્જિનિયર કહેવાય ભગવાન વિશ્વકર્મા, એમણે એ હાડકામાંથી એક શક્તિશાળી હથિયાર બનાવ્યો. અને એ શક્તિશાળી શસ્ત્રનું નામ શું રાખવામાં આવ્યું ખબર છે? વજ્ર. હા, વજ્ર. એક એવું હથિયાર જે કોઈ ધાતુથી નહીં પણ ત્યાગ અને બલિદાનની તાકાતથી બન્યું હતું. હવે યુદ્ધનો સમય આવી ગયો હતો. દેવોના રાજા ઇન્દ્ર એમના હાથમાં એ દિવ્ય વજ્ર લઈને વૃત્રાસુર સાથેની છેલ્લી લડાઈ માટે તૈયાર હતા. ઇન્દ્રે વૃત્રાસુરનો સામનો કર્યો અને ઋષિ દધીચીના બલિદાનની શક્તિવાળા એ વજ્રનો એક જ વાર પ્રહાર કર્યો અને બસ, વૃત્રાસુરનો અંત થઈ ગયો. સ્વર્ગ ફરીથી રાક્ષસના આતંકમાંથી આઝાદ થઈ ગયું. તો વાર્તા અહીં પૂરી થાય છે, પણ એનો અર્થ નહીં. ચાલો હવે એ જોઈએ કે મહર્ષિ દધીચીની આ વાર્તા આજે પણ આપણા માટે આટલી ખાસ કેમ છે? આપણે મહર્ષિ દધીચીને કેમ યાદ કરીએ છીએ? મુખ્ય 3 કારણો છે. પહેલું, એમની નિસ્વાર્થતા. એમણે પોતાના વિશે વિચાર્યા વગર બીજાના ભલા માટે પોતાનું જીવન આપી દીધું. બીજું, એમની સેવાની ભાવના.
એ માનતા હતા કે બીજાની મદદ કરવી એ જ સાચી પૂજા છે. અને ત્રીજું, એમની હિંમત. એ મૃત્યુથી ડર્યા નહીં, પણ હસતા મોઢે એનો સ્વીકાર કર્યો. એટલે એમનું બલિદાન ખાલી એક હથિયાર બનાવવા માટે નહોતું. એ તો બહાદુરી અને ત્યાગનું એક પ્રતીક, એક નિશાની બની ગયું. અને એ નિશાની એટલે વજ્ર. અને તમને જાણીને નવાઈ લાગશે કે હજારો વર્ષ પછી આજે પણ એ જ પ્રતીક આપણા દેશના સૌથી બહાદુર સૈનિકોને પ્રેરણા આપે છે. કેવી રીતે? ચાલો જોઈએ. જો આ છે એક કનેક્શન. આપણા દેશમાં સૈનિકોને બહાદુરી માટે જે સૌથી મોટો એવોર્ડ મળે છે એનું નામ છે પરમવીર ચક્ર. અને પરમવીર ચક્ર મેડલની ડિઝાઇનમાં ચારે બાજુ ઇન્દ્રના એ જ વજ્રનું નિશાન છે. આ એ બતાવવા માટે છે કે સાચી બહાદુરી ફક્ત લડવાથી નહીં, પણ ઋષિ દધીચી જેવા બલિદાનની ભાવના રાખવાથી આવે છે. એમના ત્યાગને આનાથી મોટું સન્માન શું હોઈ શકે? તો આપણે જ્યાંથી શરૂઆત કરી હતી એ જ સવાલ પર પાછા આવીએ. ખરેખર હીરો હોવાનો મતલબ શું છે? આ વાર્તા સાંભળ્યા પછી હવે જવાબ એકદમ સાફ છે, નહીં? સાચો હીરો એ નથી જેની પાસે બહુ તાકાત હોય, પણ એ છે જે બીજાના ભલા માટે પોતાનું બધું જ આપી દેવાની હિંમત રાખતો હોય. એ જ છે સાચો નાયક.